પાત્રો તમે જુઓ. ભીમ છે ને હિડમ્બાને જઈને પરણી આવ્યો. અર્જુન નાગ કન્યાને પરણી આવ્યો. અને હિડમ્બા કોણ છે? આદિવાસી કન્યા છે. કહો. અને જ્યારે ભીમની ને હિડમ્બાની ને ઘટોત્કચની વાતો થાય ત્યારે લોકો એટલા ખુશ થાય, એટલા આનંદમાં આવી જાય. પણ એમનો ભીમ જો કોઈ હિડમ્બા લઈ આવે તો એને ઘરમાં ના પેસવા દે. એમ કે તું ક્યાંથી લે? પણ તમારો જૂનો ભીમ તો. અને એમની હિડમ્બા જો કોઈ ભીમને પરણી જાય તો પછી કહેવાનું જ શું હતું? બેટી વ્યવહાર એટલે આ ધોળિયા લોકોને તમે જોજો. એક ટાઈમ હતો જ્યારે બહુ મોટો કલર બાર હતો. કોઈ હોટલમાં ના પેસવા દે. દક્ષિણ આફ્રિકામાં રોડ ઉપર ના ચાલવા દે. ગાંધીજીના જીવન ચરિત્ર ઉપર જોજો. પણ બહુ ઝડપથી આ ગોરી પ્રજા બદલાઈ. બહુ ઝડપથી બદલાઈ. એટલે ગોળા અને કાળાના જે સોશિયલ પ્રશ્નો હતા ને એ આપણા જેવા ના રહ્યા, ઝેર ના રહ્યા. આજે પણ રોડ ઉપર તમે જોઈ શકો છો કે ગોરી કન્યા કોઈ ઇન્ડિયનને પરણી હોય, આફ્રિકનને પરણી હોય, બીજાને પરણી હોય, ત્રીજાને પરણી હોય. બરાબર છે. કોઈને એમાં કોઈ એમ નથી કે આકાશ તૂટી પડ્યું, પાતાળ ફાટી ગયું, ફલાણું થઈ ગયું. કંઈ નહીં. બહુ 40-30 વર્ષની અંદર તો બહુ મોટું પરિવર્તન સ્વીકારી લીધું. આપણે નથી સ્વીકારી શકતા. આપણી મુશ્કેલી એ છે કે ડોલર ગમે છે, ડોલર વાલો છે, પણ આ ના થવું જોઈએ. અને આ ન થવું તો ક્યાં સુધી ના થાય? અને એમાંથી એક બહુ મોટી વિડંબના. હવે શું કરવું? આ દુઃખ છે, આ સુખ છે. અને બીજી વાત યાદ રાખજો, કોઈ પણ સુખ દુઃખ વિનાનું હોતું જ નથી. ચલો ભારતમાં જાઓ. ભારતમાં તો હવે આવો પ્રશ્ન નથી ને, પણ ત્યાં ડોલર નથી. પાછી મુશ્કેલી એ છે ત્યાં ગાડી નથી. એમની આમ પેલું રિમોટ કર્યું કે ગેરેજ ઉગાડું થઈ ગયું. એવું નથી. ત્યાં તો આમ ખખડાટ કરો ને ઊંચા નીચું કરો ત્યારે માંડ કંઈક. એ દુઃખ છે. બંને એક સાથે નથી રહેતા. સુપર પ્રજા છે ને એની આ એક ખાસિયત છે. એમાં રોટી વ્યવહાર અને બેટી વ્યવહાર બંનેની ઉદારતા. મુસ્લિમોને રોટી વ્યવહારમાં વાંધો નહીં, મુસ્લિમોમાં બેટી વ્યવહારને વાંધો નહીં. આખી દુનિયામાં એ પ્રજા ફેલાઈ ગઈ. આપણે કોઈનો રોટલો ના ખાય, કોઈનો અરે આભડછેટ તે કેટલી આભડછેટ મેં જોયું. આજે તો ઘણું સારું થઈ ગયું, પણ અમારે ત્યાં કેટલાક આશ્રમો એવા છે જે રસોઈ કરવાના લાકડા પણ ધોઈ નાખે છે. આ લાકડા છે કારણ કે કોના અડેલા હોય, કોણ ઉપાડીને આવ્યું હોય. ઠાકોરજીના ભોગ માટે ના ચાલે, એટલે એને ધોઈને સૂકવી નાખવાના. અને મેં મથુરામાં એક મંદિર એવું જોયેલું કે જ્યાં ખાંડની ગુણ આવે ને એ જમનાજીમાં ઝબકોરીને પછી વાપરવાની. ખાંડની ગુણ પણ અને મેં કહું ભાઈ એને રહેવા દો, અંદર બહાર ના કાઢો, સારી રીતે ધોવા દો. આમાં હાથે ઘસીને ધોવો. ના એમ નહીં, આમ કરીને ફટ દઈને કાઢી લેવાય. આવો ધર્મ, આ આભડછેટીયો ધર્મ પ્રજાને વગર તલવારે મારી નાખે. હિન્દુઓને મારવા માટે બહારની તલવારો નથી આવી, અને બહારની તલવારોથી પ્રજા કદી મરતી નથી. જઈને જુઓ, વિયેતનામ ઉપર કેટલા બોમ્બ ફેંકાયા, જર્મની ઉપર કેટલા બોમ્બ ફેંકાયા, જાપાન ઉપર કેટલા બોમ્બ ફેંકાયા. કોઈ પ્રજા ના મરી. ઉલટાની શસ્ત્રના દ્વારા મરેલી પ્રજા તો વધારે જીવતી હોય છે. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો ખેડૂતોને પૂછજો. જે વાડ હોય એનું ખૂડ કરે ને તો વાડ વધારે ફૂટે. પૂછી જોજો. ખેતરના શેડા ઉપર વાડ હોય, ઝાડ હોય, લીમડો હોય, એને તમે કાપી નાખો, બીજા દિવસે તો ઘટાટોપ થઈ જાય. એમ જે પ્રજાના ઉપર શસ્ત્રોથી એનું ખૂડ થયું હોય તો ઘટાટોપ થઈ જાય. બહાદુર પ્રજા છે. પ્રજા મરતી હોય છે ને એના પોતાના દ્વારા, એના દુર્બળ વિચારોના દ્વારા, એના દુર્બળ આચારોના દ્વારા. એટલે અમારે ત્યાં વેદમાં લખ્યું છે, આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ. હે પરમેશ્વર, અમને તું સારા સારા વિચારો આપ, કારણ કે વિચારોમાંથી સૃષ્ટિ પેદા થવાની છે. જો અમારા મગજમાં દુર્બળ વિચારો હશે તો અમે મરી જઈશું.
શીખ પ્રજા હિન્દુઓમાંથી હતી, બધા હિન્દુઓ જ હતા, એમાંય વાણિયા હતા. મોટા ભાગના તમે એમની અટકો જુઓ, ખત્રી, ભાટિયા, રોડે, અહલુવાલિયા. પણ ગુરુ ગોવિંદસિંહ આખી પ્રજાને બદલી નાખી. એમણે કહ્યું, શીખો, જો લડાઈમાં તમને ભૂખ લાગી હોય ને તમારા રસોડામાં ખાવાનું ના હોય તો મોગલોની સેનાનું રસોડું ઉપાડી લાવો, એમની ડેગો ઉપાડી લાવો, મુસલમાનોની ડેગો, અને કટાર કાઢીને એમાં ફેરવો, વાય ગુરુદી ફત્તે, વાય ગુરુદા ફાલસા, અને ખાઈ જાઓ, કોઈ આબડચેટ નહીં. શીખો સુપર પ્રજા થયા. આપણે કહ્યું કે જો આપણી રસોઈના ઉપર કોઈની દૃષ્ટિ પડી ગઈ હોય તોય ફેંકી દો. અડી ગયા હોય તો બહુ દૂરની વાત છે, પણ દૃષ્ટિ પડી ગઈ હોય તોય ફેંકી દો. એટલે પ્રજા છે, એને જો તમારે બાહોશ પ્રજા બનાવવી હોય તો તમારે અમુક પ્રકારના વિચારો રાખવા જ પડે. નહીં રાખો તો તમે તમારી મેળે મરી જવાના. શંતનું રાજા, અને શંતનું રાજાને આ મત્સ્યગંધા સાથે પરણાવવામાં આવ્યા. એમનું નામ રાખ્યું સત્યવતી. સત્યવતી નામ છે. અને સત્યવતીને 2 પુત્રો થયા. 2 પુત્રો થયા. હવે એક બીજી વાત આવી પછી. ભીષ્મ કુંવારા છે, પણ ભીષ્મે શું કામ કર્યું? એક જગ્યાએ જઈને 3 કન્યાઓ ઉપાડી આવ્યા. અંબે, અંબિકે, અંબાલિકે. 3 કન્યાઓ રાજાના પાસેથી અનિચ્છાએ, વગર ઈચ્છાએ, બસ ધાડ 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 કરીને મારા ભાઈઓને પરણાવવા છે. એટલે એક કન્યાએ કહ્યું, અરે ભીષ્મ, તમે મને ઉપાડી લઈ જાઓ છો બળજબરીથી, હું તો મનથી ફલાણા રાજાને વરી ચૂકેલું છું, શું કામ મારું જીવન બરબાદ કરો છો? આ બીજી વાત આવી. લગ્ન છે ને એની 2 વિધિઓ છે, એક મનની વિધિ, એક તનની વિધિ. પહેલા તનની વિધિ કે પહેલા મનની વિધિ? અને તનની વિધિ છે એ તો માત્ર ઉપરની છે, મનની વિધિ એ જ મહત્વની છે. હું મનથી ફલાણાને વરી ચૂકી છું, મને ના લઈ જાઓ. ભીષ્મને પણ લાગ્યું કે વાત બરાબર છે, આમાં તો 3 જીવન બરબાદ થશે. પેલો માણસ બરબાદ થશે, આ કન્યા બરબાદ થશે, અને આ એ બરબાદ થશે. ભલા થજો, જેમાં 3 જીવન બરબાદ થતા હોય એવો દુરાગ્રહ કદી ના કરશો, કદી ના કરશો. ભારતની આ એક બીજી મુશ્કેલી છે. કન્યા ખરી, મારી બહેન ખરી, મારી દીકરી ખરી, હું એને સાડીઓ આપું, બધું આપું, પણ જ્યાં સુધી હું કહું ત્યાં લગ્ન કરે ત્યાં સુધી. જો હું કહું અને ત્યાં એ લગ્ન ના કરે તો એને જીવતી મારી નાખું. ક્યાં ગઈ બેન, ક્યાં ગઈ દીકરી? તારે નહીં, મારી ઈચ્છા પ્રમાણે તારે પરણવા. અને પહેલા થતું રહ્યું, બરાબર છે. હવે ના થઈ શકે. હવે તો સ્ત્રીઓ કોલેજમાં ગઈ, હવે ના થઈ શકે. મારા ઓળખીતા એક પટેલ ઇંગ્લેન્ડમાં રહે, એમની બેન ગુજરાતમાં કોલેજમાં ભણે, અને કોલેજમાં સાથે એટલે એન્જિનિયરિંગ લાઈનમાં એક બ્રાહ્મણનો છોકરો ભણે, અને બંનેને થોડું મન મળી ગયું. એટલે એને કહ્યું મારે તો આ છોકરા સાથે પરણવું, અને હાહાકાર થઈ ગયો. બ્રાહ્મણની છોકરી પટેલ સાથે પરણે તો સમજ્યા, પણ પટેલની છોકરી બ્રાહ્મણ સાથે પરણે એ પણ સ્વીકાર્ય નથી. મારી નાખીએ, આમ કરી નાખીએ, ઝેર આપી દો, માથું કાપી નાખો, અમારું મોઢું કાળું કરી નાખ્યું, અમારું ફલાણું થઈ ગયું, આમ થઈ ગયું. પણ મન મળ્યા એનું કરવું શું? આ કોઈ રમત નથી કે જલ્દીથી તમે ગાંઠ ખોલી શકો. એ ગાંઠ ખોલાતી નથી. પછી એ છોકરીએ પોતાના ભાઈને કાગળ લખ્યો કે માતા પિતા બધા જૂનવાણી છે, સમાજ જૂનવાણી છે, અને મારી આ સ્થિતિ છે. હવે મારા આગળ 2 પ્રશ્નો છે, કાં તો તું મને હું જ્યાં પરણવા માંગુ છું ત્યાં પરણવા દે, અને નહીં તો પછી મારો ભોગ લઈ લે, મારે કાંકરિયામાં ડૂબી મરવું પડશે. એના ભાઈ પણ બહુ ડાયો માણસ, એને કાગળ લખ્યો મારી બેનને જ્યાં પરણવું હોય ત્યાં પરણાવજો, એની કોઈ ઈચ્છાનો વિરોધ ના કરશો. પહેલા એક પગદંડી પાડવી પડતી હોય છે, પછી રસ્તો થઈ જતો હોય છે.
પણ પહેલા માણસે પગદંડી, અને પહેલો માણસ જે પગદંડી પાડે છે ને એ જ સુધારક છે, એ ક્રાંતિ છે, એ આવનારા સમાજ માટેનું પ્લેટફોર્મ તૈયાર કરે છે. લોકો માન્યા ને છોકરીને, પણ આજે બેય સુખી છે. બંને મારી પાસે ઘણી વાર આવે, બંને સુખી છે. પેલો એન્જિનિયર છે, આ પણ ભણેલી છે, પૈસે ટકે સુખી છે, બધી રીતે સુખી છે. આ કે છે, જો ભીષ્મ, હું તો પરણી ચૂકી છું મનથી, મને મારું જીવન બરબાદ ના કરો, તમે દુરાગ્રહ ના કરો, અઠાગ્રહ ના કરો. બળનો અર્થ એ નથી કે તમે તમારી બળના દ્વારા કોઈ નિર્બળના જીવનને ચૂંથી નાખો. ભીષ્મને પણ લાગ્યું કે વાત તો સાચી છે, એટલે શું કર્યું કે એ રાજાના ત્યાં મૂકવા ગયા. હવે પેલો રાજા એવો ને, એને કહ્યું કે નહીં, હવે તું મારા કામની નહીં, હવે હું તને ના રાખું. ઓહો, મેં તમને કહ્યું ને, વન વે કલ્ચર છે, ટુ વે કલ્ચર નથી. સ્ત્રી અહીંની એ ના રહી ને સ્ત્રી ત્યાંની એ ના રહી, એનો શો દોષ, એનો શો દોષ. પણ અહીંની એ ના રહી કે ત્યાંની એ ના રહી. ભાઈ હવે તું મારા કામની નહીં. એટલે પુરુષ અને સ્ત્રી આ બંનેને આપણે એમ માનીએ કે બસ બિલકુલ બધાને છૂટ ને બધાને પૂરું, એવું નથી. પુરુષ 1000 ઠોકરો ખાઈને પણ જીવન જીવી શકશે, તો સ્ત્રીને જો 1 ઠોકર વાગી કે 2 ઠોકર વાગી તો એનું જીવન મુશ્કેલ થઈ જશે. અને એટલે એને સાવધાન રાખવી પડે છે, એટલે એને સાચવવી પડે છે. અને જો એ સચવાય નહીં પોતાના દ્વારા કે પોતાના વડીલોના દ્વારા, તો સમાજની અંદર એનું સ્થાન પછી ના રહે. અને સમાજમાં જેનું સ્થાન ના હોય એનું જીવન બહુ કઠિન થઈ જતું હોય છે. તમે મનમાં નક્કી કર્યો સમાજ કી એસી તેસી, મારે કોઈ સમાજની પડી નથી. અરે 2 વર્ષ 5 વર્ષ પછી તમને ખબર પડે, તમારા બાળકો થાય, પ્રશ્નો આવીને ઉભા રહે, પછી તમને સમજાય કે હવે સમાજ વિના જીવવું કેવી રીતે. અને સમાજ છે કઠોર થઈને બેઠો હોય. એટલે આ બેયના ધોરણ થોડા જુદા રાખવામાં આવ્યા છે. અને એથી વધારે હું તમને કહું, આ સ્ત્રીઓ છે ને એ જન્મે ત્યારે કોઈ થાળી વગાડે છે, કોઈ સાકર વેચે છે, કોઈ પેડા વેચે છે. અને સ્ત્રીઓ જ નથી વેચતી, પછી પુરુષો નહીં હોય, સ્ત્રીઓ જ નથી વેચતી. એમના જ ચહેરા ઉતરી જાય. અને છોકરો જન્મે તો ખુશ ખુશ થઈ જાય, રાજી રાજી થઈ જાય. પણ અમારે પટેલોમાં એક ઉલટી વાત પાછી, જો ભેંસને પાડી જન્મે તો રાજી રાજી, અને જો પાડો જન્મે તો. હું ઘણી વાર વિચાર કરું, ઘણી બહેનોને પૂછું કે તમારે આટલી બધી ભેંસો છે તો આ પાડા કોઈ મોટા થઈને જીવતા કેમ નથી? મને કે ભગવાને પાડાનું આયુષ્ય જ નાનું કર્યું હોય, એટલે મહિના 2 મહિનામાં નાનું ના કર્યું હોય, એને બિચારાને કોઈ ખવડાવે નહીં, પીવડાવે નહીં, એટલે પછી એ રીબાઈને મરી જાય. ત્યાં પાડી પસંદ છે ને પાડો પસંદ નથી, અને અહીંયા પાડો વધારે ગમે છે ને પાડીઓ. અહીંથી જ ભેદ શરૂ થયો. ચાલો બીજી વાત જવા દો. તમે અમેરિકામાં રહો છો અને તમને પુરુષોને હું નથી કહેતો, આ બહેનોને કહું છું. બોલો, હવે તમારે ત્યાં દીકરી જન્મે તો થાળી વગાડશો કે મોઢું ઉતારી દેશો? એના એ જ પાછા, એ તો એના એ જ તમારે. એટલું જ નહીં, એ છોકરીને આવડી થાય ત્યારથી બધા વ્રતો કરવાના. પેલી ગૌરી પૂજન કરે, ફલાણું પૂજન કરે, ઊભી ચોથ કરે, આડી ચોથ કરે, આ કરે તે, પેલા મોરા સોમવાર કરે, ગળ્યા સોમવાર કરે. ઓહો, કેટલા વ્રત. દેશમાં તો આપણે જોઈએ ને તો એ કઈ મહાદેવને ને કઈ પીપળાને નામ આટા માર્યા જ કરતા. કોઈ પુરુષને ગૌરી વ્રત કરતા જોયું કે ભાઈ આજ મારે ઊભી ચોથ છે, કે મારે આજ મારે પીપળાનું વ્રત છે? કેમ? કોઈ વાર તો વિચાર કરો, કેમ? પેલી વાર હું કેનેડા ગયેલો, અને કેનેડામાં જે હાઈસ્કૂલમાં ભણનારી છોકરીઓ
ત્યારે ગૌરી વ્રત ચાલતા હતા. મારી પાસે આવીને મને પ્રશ્ન, મેં બધાને ભેગા કર્યા, મેં કહ્યું તમારા મનમાં જે હોય એ પૂછો, કારણ કે આ આવનારી પેઢી છે, એના પ્રોબ્લેમ સોલ્વ કરવા પડશે. તમે તો હાય આ કરવાના છો, પણ આમના મગજમાં બધું ઉતરવું જોઈએ. એક છોકરીએ મને પૂછ્યું કે અમારે ગૌરી વ્રત શા માટે કરવું જોઈએ? કારણ કે એને કોણ હેરાન કરે? પેલી એની બેનપણીઓ હોય ને, ધોરિયાણો સ્કૂલમાં ભણતી હોય ને, એ એને પૂછ્યા કરે કે આ તું કેમ આવું કરે છે ને આવું કેમ ખાય છે ને. અને સ્કૂલમાં, હાઈસ્કૂલમાં, કોલેજોમાં એટલા પ્રશ્નો ધોળિયા છોકરા આપણા છોકરાને પૂછે કે આ તારા મંકી ગોડ કોણ છે, તારા એલિફન્ટ ગોડ કોણ છે, અને આટલા બધા ગોડ તારે કયા કયા? અને છોકરું બિચારું ગૂંચવાઈ જાય. એ આવીને એના પપ્પાને પૂછે, પપ્પા મંકી ગોડ એટલે કોણ? પપ્પા બિચારા કશું જાણતા ના હોય. એને તો એક જ હોય, બજારમાં જેટલા ફોટા મળે એ લાવી લાવીને ઘરમાં ભેગા કરવાના. એને હું શું કહું છું કે ધાર્મિક મ્યુઝિયમ, લગભગ દરેકના ઘરમાં ધાર્મિક મ્યુઝિયમ. અને અમે સાધુઓએ શું કરીએ ખબર છે? એ ફોટા ઓછા પડતા હોય પાછા અમારા ફોટા આપતા જઈએ. વગર માગે, માગે ને આપે તો હજુ ઠીક છે, વગર માગે ફોટાઓ આપે. અને કેટલાક તો એટલા ડાયા હોય ને કે પોતાની મેળે બીજા બધા ફોટા આઘા પાછા કરી અને વચ્ચે પોતાનો ફોટો મૂકી દે. એક સજ્જન મને એમના ઘરમાં ઉતરેલો અને મને એમનું મંદિર જોવા લઈ ગયા. તો હો કઈ ફોટા, કઈ ફોટા, કઈ ફોટા. આ છેડેથી પેલા છેડે સુધી બધા ભગવાન ભગવાન ભગવાન. અરે ગીતા જોજો, એક ભક્તિર એકમેવા દ્વિતીયમ ઉપનિષદ. આપણે તો એકત્વવાદી છીએ, એક બ્રહ્મની ઉપાસના કરનારા. ક્યાં ભટકી પડ્યા? મને કે આ ફલાણા મહારાજ આપી ગયા, ફલાણા મહારાજ આપી ગયા, ફલાણા મહારાજ આપી ગયા બધા. મેં કહ્યું હજુ ખરો ભગવાન તો તે વચ્ચે મૂક્યો જ નથી કે બાપુ એ તમે આપતા જાઓ. અને મને ખાતરી છે કે કદાચ હું આપું ને તો મારા પછી પાછો આવશે, એ બીજો આપશે પાછો. મેં કહ્યું ના, એ બારે નથી આપવાનો. એ ખરો ભગવાન તારા પાટલુના પાછળના ગજવામાં છે. મેં કહ્યું એ કયો? મેં કહ્યું ગ્રીન કાર્ડ. એનું નામ છે ગ્રીન કાર્ડ. વચ્ચોવચ્ચ મૂક. આ તારી જાહો જલાલી, તારું સ્ટેટસ, તારી મહિમા આ ભગવાનોથી નથી, આ ગ્રીન કાર્ડના ભગવાનથી છે. એને વચ્ચે પૂજ, એને એની આરતી ઉતાર. એટલે મને પૂછ્યો પ્રશ્ન કે અમારે આ ગૌરી વ્રત શા માટે કરવું? મેં કહ્યું નહીં કરવાનું, કોઈ જરૂર નથી. હા, મેં કહ્યું નહીં કરવાનું. કેમ? એનું કારણ બતાવું છું. છોકરીઓ છે ને એટલા માટે આ બધા વ્રતો કરે કે કોઈ સારો પતિ મળે, કોઈ સારો પતિ મળે. અને કેમ કે એની જીભ ઉપર તાળું છે, એટલે પોતે તો બોલી શકતી નથી. હવે તો જો કે જીભ લાંબી થઈ ગઈ છે, પણ એક જમાનો હતો જ્યારે જીભ ઉપર બિલકુલ તાળું હતું. એટલે પછી એ આ વ્રત કરે, પેલું વ્રત કરે, પેલું વ્રત કરે. બધાનો સાર એટલો કે અમને કોઈ સારો પતિ મળે. હવે સારા પતિની જરૂર જેટલી સ્ત્રીને છે, તો સારી પત્નીની જરૂર પુરુષોને નહીં હોય? તો પુરુષોને આ વ્રત કરવા પડે ને. પણ પછી મને ઘેર સૂજી કે સ્ત્રીઓને તો ઘણા નબળા માણસોમાંથી એક સારો ખોળવાનો છે, અને કન્યાઓ તો બધી સારી જ હશે, એટલે અમને કઈ વ્રત કરવાના? આ તો બધી સારી જ હશે એમ, એટલે આપણે કઈ વ્રત કરવાની જરૂર. યાદ રાખજો, આ પૌરાણિક માર્ગ છે, આ પૌરાણિક પદ્ધતિ છે, વૈદિક પદ્ધતિ નથી, ઋષિ પદ્ધતિ નથી. ઋષિ પદ્ધતિની અંદર પુરુષ અને સ્ત્રી સ્વયંવર કરે છે, પોતાની મેળે પોતાના પતિને વરણ કરે છે, શરત સાથે વરણ કરે છે, એને અધિકાર છે. અને જ્યાં પૌરાણિક યુગ શરૂ થયો એટલે કન્યાદાન શરૂ થયું. પછી કન્યાનો અધિકાર ખતમ. બાપ હાથ પકડીને કોઈના હાથમાં આપે ત્યાં એને જવાનું. દીકરીને ગાય દોરે ત્યાં જાય. હવે નહીં જોકે, પણ આ પદ્ધતિ આવી. એટલે સંતનું રાજા છે ને, એ સંતનું રાજા
ના બીજા લગ્ન થયા. સત્યવતી આવી. ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય આ 2 પુત્રો થયા. અને બંને પુત્રો થયા. ભીષ્મ છે એ ભીષ્મે હરણ કરીને લાવેલી 2 કન્યાઓ પરણાવી. અંબે અંબિકે 2 કન્યાઓ પરણાવી દીધી. પરણાવી તો દીધી, પણ આ બંને માટે એવું લખ્યું કે એ અત્યંત ભોગી હતા. અતિ ભોગના કારણે બેયને ટીબી થયો. ચિત્રાંગદને ટીબી થયો, વિચિત્ર વીર્યને ટીબી થયો, અને 2 નાની ઉંમરમાં મરી ગયા. એટલું તો નક્કી થયું કે આ સારા વંશની અંદર પણ આવા અતિરેક કરનારા માણસો હતા. બંને સ્ત્રીઓ વિધવા થઈ. હવે કોઈ રાજવંશ ન રહ્યો. આવડું મોટું રાજ, કોઈ વંશ ન રહ્યો. હવે શું કરવું? કેટલીક વાતો હું માઇક ઉપર નહીં કહી શકું. અને હવે એ પ્રશ્નને હલ કરવા માટે સત્યવતી છે, સત્યવતીએ ભીષ્મને કહ્યું. ભીષ્મે કહ્યું કે મારી તો પ્રતિજ્ઞા છે, હું તો લગ્ન કરવાનો નથી. મારી તો પ્રતિજ્ઞા છે. ત્યારે હવે શું કરવું? એક નિયોગ પ્રથા પ્રાચીન કાળની, એમાં વ્યાસને બોલાવ્યા. વ્યાસને તો બોલાવ્યા, પણ આ બંને વિધવા સ્ત્રીઓ છે, વિધવા સ્ત્રીઓની સ્વીકૃતિ નથી. અને એમાં લખેલું છે કે વ્યાસ કાળા હતા, દાઢી હતી, શરીરમાંથી વાસ આવતી હતી. કેટલીક વાર આવું બને, માણસ બહુ વિદ્વાન હોય, બહુ જ્ઞાની હોય, પણ શરીરની દૃષ્ટિએ એનું ઐશ્વર્ય ના હોય, શારીરિક ઐશ્વર્ય ના હોય. એટલે પેલી સ્ત્રી જે છે એને આંખ મીચી દીધી, એટલે એમાંથી આંધળો છોકરો ઉત્પન્ન થયો. બીજી સ્ત્રી છે એકદમ પીળી પડી ગઈ, એટલે એમાંથી પાંડુ ઉત્પન્ન થયું. અને સત્યવતીએ કહ્યું, અરે અરે રે, આ 2 છોકરાથી તો રાજ ના થઈ શકે. એક આંધળો છે ને એક પાંડુ રોગવાળો છે. ફરી પાછા વ્યાસને આમંત્રણ આપ્યું. એટલે પેલી બંને ભેગી થઈને કહ્યું કે ભાઈ આપણે દાસીને મોકલી દો. અને દાસીમાંથી જે સંતાન ઉત્પન્ન થયું એ વિદુર થયા. કોઈ વાર શાંતિથી વિચાર કરજો, કેવો સમાજ હશે, કેવી સંસ્કૃતિ હશે, કેવું કલ્ચર હશે. આજે આ વાત સ્વીકાર કરી શકાય ખરી? આ પદ્ધતિને લોકો સ્વીકાર કરે ખરા? પણ આ બધું છે, આ વાસ્તવિકતા છે. તો આ બધું રિયલ છે, આ બધું બનેલું છે કે પછી કોઈ રૂપક છે? હજુ થોડી આગળ વાત કહીશ. પેલા ધૃતરાષ્ટ્ર છે, એને ગાંધારી સાથે પરણાવ્યા. અને પાંડુ છે, એને કુંતી અને માદ્રી 2ની સાથે પરણાવ્યા. ગાંધારી છે એ પતિવ્રતા સ્ત્રી છે. એટલે એણે વિચાર કર્યો કે મારો પતિ જો આંધળો હોય અને એને દેખાતું ન હોય તો મારે પણ આંખનું સુખ લેવું જોઈએ નહીં. એટલે જિંદગી ભર એને પાટા બાંધી દીધા. અને જો આ જ આદર્શ હોય, અને આજે કોઈ સ્ત્રી એવો આદર્શ પાડવા માંગે કે મારો પતિ લંગડો છે એટલે મારે પગ, અરે એ આંખ ઉઘાડી રાખી હોત તો પતિની વધારે સેવા કરી શકી હોત કે નહીં? પતિવ્રતાનો અર્થ તો એવો નથી. અને એવો અર્થ હોય તો પેલો પાંડુ છે તો હવે આ કુંતીએ પાંડુ થઈ જવાનું. પણ લોકો કોઈ એના ઊંડાણમાં નથી જતા, સંતાન નથી થતા. ઋષિ આવ્યા અને ઋષિએ આશીર્વાદ આપ્યો, જા તને સંતાન થશે. 2 વર્ષ થઈ ગયા, પ્રસૂતિ ના થાય. ગાંધારીને ખબર નહીં શું સૂઝ્યું કે એને કોશ કે એવું કંઈક કરી અને ગર્ભપાત કર્યો. બીજા ઋષિ આવ્યા, એને આ શું કર્યું? તો એ જે એના 100 ટુકડા, 101 ટુકડા કર્યા અને 101 ઘડામાં મૂકવામાં આવ્યા. એમાંથી 100 કૌરવો અને 1 એમની બેન પેદા થઈ. જરાક વિચાર કરજો, આ પોસિબલ છે? આ પ્રકારે માણસોની ઉત્પત્તિ થાય ખરી? આ પ્રકારે સંસાર ચાલે ખરો? પણ એનો કોઈ વિચાર નહીં કરવાનો. ધૃતરાષ્ટ્ર છે, એક કુદરતની એક વ્યવસ્થા છે.
અને કુદરતની વ્યવસ્થા પ્રમાણે વ્યવસ્થા ચાલતી હોય છે. અહીંયા તો તમે જુઓ છો તો ઘણા લોકો શું કહે મહારાજ આજે પણ હવે વિજ્ઞાન એવું કંઈક કરવા માંડ્યું છે. આપણી તો એક બહુ ખાસિયત છે કે અહીંયા કોઈ વિમાન ઉડાડે એટલે આપણે કહી દેવાનું કે શું એ ઉડાડતા હતા, આપણે પુષ્પક વિમાન ઉડાડતા હતા. મને એક માણસે કહ્યું કે આ બધા રોકેટ 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 કરે છે, આકાશમાં મિસાઇલ મૂકે છે. આપણા ભીમે તો હાથી ઉડાડ્યા હતા. એમ કે મહાભારતમાં આવે છે ને, આમ હાથીનો પગ પકડીને આકાશમાં અંતરિક્ષમાં હાથી ઉડાડ્યા હતા. મેં કહ્યું બરાબર છે, આ તો મહાકાવ્ય છે. ભીમે હાથી ઉડાડ્યા, તમે શું ઉડાડો છો? મને કે પતંગ. અમે પતંગ ઉડાડીએ છીએ. ભૂતકાળની કાલ્પનિક વાતો છે, એના ગૌરવથી કોઈ પ્રજા ગૌરવાન્વિત નથી થઈ શકતી હોતી. ત્યારે છે શું? હજુ થોડું આગળ લઈ જઈશ. આજે તમે ગૂંચવાઈ જવાના છો. આજે તમે ગૂંચવાઈ જવાના છો, પણ યાદ રાખજો એમાંથી ઉકેલ પણ છે, એમાંથી રસ્તો પણ છે. એ ખાલી ગૂંચવાવાનો નથી. પેલી બાજુ છે એ કુંતી અને માદ્રી, બે સ્ત્રીઓ છે. આ પાંડુ છે, એ પાંડુને એક શ્રાપ છે કે જો તમે કોઈ વાર પણ જાણતા અજાણતા પણ સ્ત્રી સાથે જો સંગ કર્યો તો એ જ ક્ષણે તમારું મૃત્યુ થઈ જશે. એટલે પરણ્યા છતાં પણ એ માણસ કુંવારા જેવો છે. અને કુંતી છે, એ કુંતીને તપ કર્યું ને વરદાન મળ્યું. એક એક દેવ આવીને એક એક પુત્ર આપી ગયા, મંત્ર આપી ગયા. તો ચિંતા ના કર, તારા લગ્ન એવા પતિ સાથે થવાના છે કે જે પતિ સંસારમાં સમર્થ નથી, પણ છતાં તારી ગોદ ભરાવાની. હું તને મંત્ર આપું છું. જો આ મંત્ર કરીશ તો તને સૂર્યનો મંત્ર પુત્ર થશે. આ મંત્ર કરીશ યમરાજનો ધર્મનો મંત્ર, તને બીજો પુત્ર થશે. 5-6 મંત્રો આપ્યા કુમારાવસ્થામાં. કેટલાક દિવસ વીત્યા હશે ને કુંતીના મનમાં થયું કે આ મંત્રો બધા સાચા છે ખોટા છે, લાવીને એક જરા ટ્રાય તો કરી જોઉં. અને નદી કિનારે જઈ અને સૂર્યનો મંત્ર એને જપ્યો અને બોલ્યો અને વિધિ બધી કરી, પુત્ર થયો. હવે શું કરવું? આ છોકરું ક્યાં સંતાડવું? હું તો કુંવારી છું. અને ફડફડાટ થયો. નદીમાં એ છોકરુંને પેટીમાં મૂકી દીધું, વહેતું મૂકી દીધું. જરાક વિચાર કરો, એ કેવો મંત્ર હશે? ઉપરથી આમ છોકરું આવતું હશે, આમ હળ કરીને. કોઈ 9 મહિનાનું બાળક છે, એ કેવી રીતે આવ્યું? કોઈને વિચાર નહીં કરવાનો, એ વિચાર જ નહીં કરવાનો. બસ માની લો, માની લો, માની લો, બીજી વાત નહીં. અને જો એ મંત્રથી પુત્ર થયો હોય તો એ દુનિયાને બતાવી શકે છે કે મારી પાસે બીજા 5 મંત્રો છે, મારું કૌમાર્ય અક્ષત છે, મારી કુમારાવસ્થાને કોઈ વાંધો નથી આવ્યો, પ્રૂફ કરી શકે છે. પણ એ તો ગભરાઈ ગઈ. આ બાળક મારે ક્યાં રાખવું, કેમ રાખવું, કેવી રીતે રાખવું? કેટલી કરુણ સ્થિતિ છે. કબીર કોણ હતા? કબીર કોણ હતા? કોઈનું ફેંકી દીધેલું બાળક, કોઈનું ત્યજી દીધેલું બાળક. એક બીજી વાત યાદ રાખજો, ગાંધીના ઘરમાં ગાંધી પેદા નથી થતો. થયો? ખબર નથી આજે એમના વારસદારો, વંશજો ક્યાં છે. શિવાજીના ઘરમાં બીજો શિવાજી પેદા નથી થતો. રાણા પ્રતાપના ઘરમાં બીજો રાણા પ્રતાપ પેદા નથી થતો. અને સરદાર પટેલના ઘરમાં બીજો સરદાર પટેલ પેદા નથી થતો. આપણે એમ માનતા હોઈએ કે રામના ઘરમાં રામ પેદા થાય તો રામનો ઇતિહાસ, પણ પછી ક્યાં? કશું જ નહીં, કંઈ અંધકાર બિલકુલ. ત્યારે આ બાળકમાં જે તેજ આવે છે, ક્યાંથી આવે છે? કબીરનો કોણ વંશ હતો? કોણ કુલીનતા હતી? કોણ ફલાણું હતું? એ તો ત્યજી દીધેલું બાળક હતું. બીજી વાત, ત્યારે સંસ્કારથી બાળક મહાન બને છે. હવે કબીરનો ઉછેર છે એ તો એક મુસલમાનના ઘરમાં થયો, નીરુ અને નિશા જુલાહા. અને એ જ્યાં રહેતા હતા એ તો બધો એવો મહોલ્લો હતો, એવો મહોલ્લો હતો કે એમાં સંસ્કારની તો કોઈ વાત જ નથી. કબીરને લખો, બાજુમાં જ કસાઈઓ,
અને રોજ સવાર થાય ને બકરા કપાય, રોજ સવાર થાય ને બકરા કપાય. આ કબીરે એ વખતે દોહરો લખ્યો, કબીરા તેરી ઝોંપડી ગલકટ્ટોं के पास, करेगा सो पाएगा તું क्यों फिरे उदास. કબીરને કોણે સંસ્કાર નાખ્યા, અને વગર સંસ્કારે પણ આટલી દિવ્ય વિભૂતિ કેવી રીતે થઈ? એટલે ખાસ વાત યાદ રાખવાની, વ્યક્તિ જે જન્મેલું બાળક છે ને એ પોતાની પર્સનાલિટી લઈને જન્મે છે. એને જો સંસ્કાર મળે તો સોનામાં સુગંધ આવે, પણ ન મળે તો એ સોનું જ છે, એની પર્સનાલિટી એ જ એનું સોનું છે. ગાંધીજીના ઘરમાં તો એક એવો છોકરો જન્મ્યો તો ગાંધીજી ત્રાસી ગયેલા, ખબર છે ને? મુસલમાન થઈ ગયેલો, હરિલાલ કે એવું કંઈક નામ હતું. પ્રત્યેક બાળક એક પર્સનાલિટી લઈને જન્મે છે, અને આ એની પર્સનાલિટી છે, એ જ એનું સર્વસ્વ છે. એટલે આ સ્થિતિ છે. કુંતીને પરણાવ્યા, અને પરણાવ્યા પછી પાંડુ અને બીજી સ્ત્રી માદ્રી પરણાવી, આ બંનેને પરણાવ્યા, પણ સંસાર નથી, કારણ કે શ્રાપ છે. પછી કુંતીએ કહ્યું, ચિંતા ના કરો, મને વરદાન છે ને મને મંત્રો મળેલા છે, એ મંત્રોથી હું પુત્રો ઉત્પન્ન કરીશ. અને મંત્રથી એને ધર્મરાજને ઉત્પન્ન કર્યા, ભીમને ઉત્પન્ન કર્યો, વાયુનો પુત્ર, ઇન્દ્રનો પુત્ર અર્જુન ઉત્પન્ન થયો. એટલે બાદરીએ કહ્યું, બહેન મને વાંજણી રાખીશ? તારી કુંખમાં છોકરા હોય ને હું સંતાન વિનાની રહીશ? એટલે બાકીના 2 મંત્રો, અશ્વિની કુમારના 2 મંત્રો માદ્રીને આપ્યા. એમાંથી સહદેવ અને નિકુળા 2 પુત્રો ઉત્પન્ન થયા. કોઈ વાર તો વિચાર કરો, આવી રીતે બાળકો ઉત્પન્ન થાય ખરા? આવી રીતે સંસાર ચાલે ખરો? આવી રીતે સમાજ ચાલે ખરો? ત્યારે આ છે શું? આ બધું પોસિબલ છે કે આ બધું ઇમ્પોસિબલ છે? જો તમારા મનની અંદર આ બધી શંકાઓ જાગે અને એના સમાધાન માટેની તીવ્રતા જાગે, તો હું માનું છું કે એમાંથી એક રસ્તો નીકળશે. અને રસ્તો શું છે? અને રસ્તો જ મારે કહેવાનો છે. આપણા ત્યાં શાસ્ત્રો છે, એના 3 સ્ટેજ છે. 3 સ્ટેજ છે. પહેલું સ્ટેજ છે એ શબ્દાર્થ છે, અને બીજું સ્ટેજ છે એ ભાવાર્થ છે, અને ત્રીજું સ્ટેજ છે એ તત્વાર્થ છે. એક શબ્દનો માત્ર અર્થ થાય એ શબ્દાર્થ છે, પણ એનો ભાવ કાઢવામાં આવે તો એ ભાવાર્થ છે. માનો કે અત્યારે આપણે સત્સંગ કરી રહ્યા છીએ, અને કોઈ માણસ એમ કહે કે મહારાજ 8:45 વાગ્યા, એટલે એનો અર્થ એવો નથી 8:45 વાગ્યા, એમ નથી. એનો અર્થ એ થાય છે કે હવે કથા પૂરી કરવાનો ટાઈમ, આ એનો ભાવાર્થ છે. અમારે ત્યાં સંસ્કૃતમાં છે ને શબ્દની 3 શક્તિઓ માની છે: અભિધા, વ્યંજના અને લક્ષણા. આ 3 શક્તિઓ છે. ગજબની બધી વાતો છે. જેવું બોલીએ એવો જ અર્થ નીકળે એ અભિધા છે, અને એમાંથી રણકો નીકળે એ વ્યંજના છે. કાઠિયાવાડમાં લોકો વ્યંજના બહુ બોલે, ગુજરાતના લોકો અભિધા બોલે. તમે એક સામાન્ય દાખલો આપો કે ગુજરાતમાં નવી વહુ પરણીને આવી હોય અને એને રસોઈ કરી હોય ને મીઠું નાખ્યું હોય, વધારે પડી ગયું હોય, એટલે પેલી સાસુ આવડા ડોળા કાઢીને કહે કે મેઠું આટલું બધું નાખ્યું, તને અક્કલ નથી? એમ આવું કે આ અભિધા થઈ. અને કાઠિયાવાડની સાસુ હોય ને એ ધીરે રહીને કહે, બેટા વહુ, તમારા બાપને ઘેર મીઠાના અગર હતા? હવે પેલી વહુ બિચારી ભોળી છે કે ના ના, મારા બાપને તો કાપડિયા હતા, એમ કે કાપડનો ધંધો કરતા હતા. એને લાઈટ નથી થતી, પછી એને લાઈટ થાય કે ઓ આમાં મીઠું વધારે પડ્યું છે. એટલે આ વ્યંજના કહેવાય, એક લક્ષણા હોય. એમ શાસ્ત્ર છે ને એ ત્રિમાર્ગે ચાલે છે. જ્યારે તમે માત્ર એનો શબ્દાર્થ કરો છો ત્યારે તમે ઉપરના છીછરા પાણી ઉપર છો. શબ્દાર્થ એટલે ગીતાનું પણ એ જ છે: ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય.
હે સંજય, ધર્મક્ષેત્ર એવું જે કુરુક્ષેત્ર, એમાં મારા ને પાંડુના પુત્રોએ ભેગા થઈને શું કર્યું? આ શબ્દાર્થ થયો. અને આ શબ્દાર્થ જ જો ગીતા હોય તો એમાં કઈ તત્વ નથી. એવું બધું ઘણું લખેલું હોય. પછી એનો ભાવાર્થ આવે અને પછી એમાંથી તત્વાર્થ નીકળે. આપણે ફાટીલી આંખે જોયા કરીએ, ઓહો, આનો આવો અર્થ હતો, આમાં આટલું બધું ઊંડાણ હતું, આમાં આટલી બધી ડીપનેસ હતી કે હા, આ આટલું બધું હતું. એટલે આ ત્રિમાર્ગી શાસ્ત્ર છે. એટલે પહેલો શબ્દાર્થ. શબ્દાર્થ શું છે કે શંતનું નામનો એક રાજા છે, ગંગા નામની એક નદી છે, અને ગંગા નામની નદી ને શંતનું નામનો રાજા બે પરણ્યા છે. આ શબ્દાર્થ છે. પણ શબ્દાર્થમાં જો સંતોષ ના થાય, એમાં જો સમાધાન ના થાય અને મન અસંતુષ્ટ રહે, તો પછી ભાવાર્થ, એને સ્પ્રેડ, વિસ્તાર કરવાનો. અને ભાવાર્થમાં પણ જો સમાધાન ના થાય અને સંતોષ ના થાય, તો પછી એના ઊંડાણમાં જઈને તત્વાર્થ. શંતનું આ તત્વ છે, ગંગા આ તત્વ છે. આ કોઈ પુરુષ નથી, આ કોઈ નદી નથી, આ તો રૂપક છે. રૂપકા રોપાત્તુ રૂપકમ. આ તો રૂપક છે. ને રૂપકનો અર્થ થાય છે કે કોઈ ગહન વાત કહેવા માટે એક માધ્યમ લઈ લીધું. કવિ હિમાલયને બોલાવે, બોલાવે કે ના બોલાવે? હિમાલય બોલે, પણ હિમાલય તમે જઈને ઉભા રહો ના બોલે, પણ કવિ બોલાવે. ગાંધીજીના ચશ્મા બોલે, ગાંધીજીની ઘડિયાળ બોલે. કવિ ધારે એને બોલાવે. જે બોલતું છે એ બોલે, એમાં કઈ મોટી વાત હતી? પણ કવિનો અર્થ એ થાય છે કે જે જળને બોલાવે, જળને ચેતન કરી દે. એટલે સજ્જનો, ભગવદ્ ગીતાની પૃષ્ઠભૂમિ અને પૂર્વભૂમિના રૂપમાં આ ખરેખર રિયલ કોઈ ઘટનાઓ ઘટેલી વાત છે કે પછી એના પાછળ કોઈ આધ્યાત્મિક રૂપક છે, કોઈ આધ્યાત્મિક સંદેશ છે? આ બે માર્ગો આપણા આગળ શરૂ થાય છે. જો તમને એમ લાગતું હોય કે નહીં, આ બધું બરાબર આવું ઘટે, તો નદીએ હોય ને પૈણાએ ખરું ને બધુંય છોકરાએ થાય ને બધુંય થાય, તો શબ્દાર્થમાં આનંદ કરો, શબ્દાર્થમાં મજા કરો. પણ જો તમારું મન આ વાતને સ્વીકાર ન કરે કે ના આવું તો ના બને હો, આ બધું જે થયું 100 ટુકડા કરીને ગર્ભ, અને એટલું જ નહીં, દરેકના નામ દુરુપસર્ગથી શરૂ કર્યા. દુર્યોધન, દુશાસન, દુર્યમન, દુર્વૃત્તિ, ફલાણું ફલાણું, બધાના નામ દૂર 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 ઉપર. કોઈ માં, કોઈ બાપ એવો હોય, એકાદ છોકરો હોય ને, આપણા ત્યાં પહેલા શું પ્રાચીન કાળમાં રિવાજ હતો કે છોકરા જન્મે ને જીવે નહીં ને, એટલે લોકો જેવા તેવા નામ રાખે. ખોડિયો, કચરો, પૂંજો, એવા નામ રાખતા. હવે નથી રાખતા. ફકીરો, એવા જેવા તેવા નામ રાખી દેતા. અમારે કેટલાય ફકીર ભાઈ હોય. ચરોતરમાં આવો, ગમે ત્યાં આપણે આખા ગુજરાતમાં તમે જઈને જુઓ, ખોડાભાઈ હોય, કચરાભાઈ હોય, પૂંજાભાઈ હોય, અને એમને ખબર નહીં પૂંજાભાઈનો શું અર્થ થાય. આપણે પૂંજાભાઈને પૂછો કે તમે રિયલ પૂંજાભાઈ છો? રિયલ પૂંજાભાઈનો અર્થ સમજ્યા તમે? કોઈ ના બેઠું હોય તો સારું અહીંયા. જો તમે રિયલ પૂંજાભાઈ હો તો પછી ગાર્બેજ ભેગા આવા નામ રાખતા. કેમ? છોકરા જીવતા નહીં. છોકરા કેમ ના જીવતા? બસ તરત જ કોઈ નડતર આવી જતું. કોઈ નડે છે એટલે છોકરા જીવતા નથી. ભાઈ એવું નથી. મેં હમણાં જ જુનાગઢમાં એક કેમ્પનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાં મને જાણવા મળ્યું થેલેસેમિયા નામનું એક રોગ છે. એ પુરુષમાં મેજર હોય ને સ્ત્રીમાં મેજર હોય, બંનેમાં થેલેસેમિયા મેજર હોય, એના બાળક કદી જીવે નહીં. હા, એકમાં નોર્મલ હોય એટલે ઓછો હોય અને બીજામાં મેજર હોય, અથવા બેયમાં ના હોય કે સામાન્ય હોય તો બાળકને કશો વાંધો ના આવે. પણ જો બેયમાં મેજર થેલેસેમિયા હોય, બ્લડ કઈ એમાં આપણને કઈ ખબર ના પડે, તો એના છોકરા જે થાય કદી જીવે નહીં. એટલે બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ કે ભાઈ આને થેલેસેમિયા તો નથી ને, અને એમાં એને કોઈ બીમારી નથી, એ પોતાના માટે કોઈ બીમારી નથી, પણ એનું બાળક જે થાય એ કદી જીવે નહીં. વર્ષ 2 વર્ષનું
પછી 15-17 વર્ષ સુધી જીવાડવું હોય તો સતત એનું લોહી બદલ્યા કરવું પડે. એનું લોહી બદલ્યા કોણ બદલી શકે? એટલું કેટલું થઈ શકે? પણ થેલેસીમિયા તરફ આપણે ના ગયા. આપણે તો કોઈ દેરી બાંધી, કોઈ તાવીજ બાંધ્યું, કોઈ દોરો બાંધ્યો, કોઈ ધૂપ ધુમાડો કર્યો, કોઈ ડેકલા વગાડ્યા. આ લોકોએ પ્રયોગશાળાઓ ખોલી, અમને પ્રયોગશાળાઓ ખોલી, અને એ પ્રયોગશાળાઓ દુનિયા ઉપર ફેલાઈ ગઈ અને આપણા ઉપર એ ફેલાઈ ગઈ છે. હજુ આપણે ડેકલા બંધ કરવા તૈયાર નથી. હું તો ઘણીવાર ભારતમાં આજે ભણેલા છોકરાઓની બહુ મોટી બેકારી છે, બહુ મોટી બેકારી છે. જે કારીગરો છે એની બેકારી નથી. એટલે આ છોકરાઓ બધા કોલેજ કરીને રખડતા હોય, મેં કહું રહેવા દો, દોરા અને બાંધવાનો ને પાણી મંતરવાનો ધંધો શરૂ કરો. બહુ સારો ચાલવાનો, બહુ સારો ચાલવાનો. મારા એક ઓળખીતા મહાત્મા, એમણે આશ્રમ કર્યો ને આવક નહીં. હવે 2-3 હજાર રૂપિયા તો ઓછામાં ઓછા મહિને જોઈએ. આવક નહીં, બહુ દુઃખી થયા. મને કે આશ્રમ બાંધ્યો પણ કંઈ આવક નથી, હવે શું કરવું? આવે એને કંઈક ખવડાવવું, આ તે. હવે કીધું જુઓ, વિચાર કરો. 2-5 વર્ષ પછી ગયો, બહુ ખુશખુશાલ જોયા. મેં કહું કેમ? અરે કે લીલા લહેર થઈ ગઈ. તમારે આવક નથી ને શું થયું? મારો હાથ પકડીને બહાર લઈ ગયા. એક ઝાડ નીચે એક દેરી કરેલી, અને એના ઝાડ ઉપર છે ને પેલા સુથાર પાસે આવડા પારણા બાંધીને લટકાવી દીધેલા 50-50, અને દેરી ઉપર લખેલું ખોળા ભરી માં, ખોળા ભરી. મને કે આ ખોળા ભરી માં કરી અને આ પારણા લટકાવ્યા ને હવે બસ લીલા લહેર છે. રોજ કેટલાય માણસો બાધાઓ લઈને આવે, અને એટલું તો નક્કી છે કે 100 માણસમાંથી 1-2 ના તો ખોળા ભરાવાના જ છે. એમાંય જો પૈસાદારનો ખોળો ભરાઈ ગયો તો લીલા લહેર એમ કે, અને બાકી 99 ના ભરાયા તો ક્યાં આપણા પર શું કરવાના હતા? આ 2 માર્ગો છે, આ 2 રસ્તા છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અને ભગવદ્ ગીતાની પૃષ્ઠભૂમિ ને પૂર્વભૂમિ, આ પૂર્વભૂમિને જો આપણે જાગૃતિથી જોઈએ તો 2 રસ્તાઓ છે કે આ રિયલ ઘટનાઓ ઘટેલી છે કે પછી આ કોઈ રૂપક છે. અને રૂપક છે તો શું રૂપક છે? અર્જુન કૃષ્ણ કહે છે તો કહી દો ને, શું કામ વાર કરો છો? કે ના, હવે આજ નહીં, કાલે આવે. આજે તો આટલી જ વાત છે. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.